નમસ્કાર મિત્રો, હું જયેશ પ્રજાપતિ ગુરુકૃપા એકેડેમી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એકી બેકી સંખ્યા શું હોય, અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા શું હોય એના વિશે માહિતી લઈશું. આ ચારેય સંખ્યાને કઈ રીતે અલગ અલગ રીતે આપણે યાદ રાખી શકીએ અને યાદ રાખવાની ટ્રીક શું છે, કઈ રીતે આપણે એવી રીતે યાદ રાખીએ કે જિંદગીભર આપણને એ ભૂલાય નહીં. તો મિત્રો, આવી સરસ મજાની તમારી ટ્રીક જોવી હોય, યાદ રાખવી હોય તો વિડીયો અંત સુધી જોજો મિત્રો. અને હા મિત્રો, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો, પહેલાં આપણે જોઈએ એકી સંખ્યા. તો એકી સંખ્યાની આપણે વ્યાખ્યા જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે. તો મિત્રો, ઇન શોર્ટ એનો મતલબ કે 1, 3, 5, 7, 9 તો એકી સંખ્યા છે જ. તો મિત્રો, આપણે યાદ કઈ રીતે રાખવાનું છે? વ્યાખ્યા તો બરાબર છે, પણ આપણે યાદ કઈ રીતે રાખવાનું છે એ ખૂબ મહત્ત્વનું છે. તો મિત્રો, અહીંયા જુઓ, એકી, બરાબર, પાછું તમે ઊંધો અર્થ ના કાઢતા, બરાબર છે. એકી સંખ્યા એટલે મિત્રો એકી પરથી આપણે શું યાદ રહેવું જોઈએ? 1, બરાબર. શું યાદ રહેવું જોઈએ મિત્રો? એકી પરથી આપણને શું યાદ રહેવું જોઈએ? 1 યાદ રહેવું જોઈએ. એટલે આપણને એ ખબર પડી જાય કે એકી સંખ્યાની શરૂઆત 1 થી થાય અને પછી એક એક સંખ્યાને છોડતા જઈએ તો તમામ એકી સંખ્યાઓ આપણને મળી જાય. જેમ કે ઉદાહરણ તરીકે હું લખું કે સૌથી નાનામાં નાની એકી સંખ્યા કઈ? તો 1, પછી તો કે 3, પછી 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33, આવી રીતે છે મિત્રો અનંત સુધી. તો મિત્રો, અહીંયા તમે જુઓ, એકી સંખ્યા સ્ટાર્ટ કઈ રીતે થશે? આ 1 થી સ્ટાર્ટ થઈ ગઈ, પછી એક એક છોડવાનું છે. એટલે 1 પછી આપણે 2 છોડી દીધા અને 3 પકડ્યા, 4 છોડી દીધા, 5 પકડ્યા, 6 છોડી દીધા, 7 પકડ્યા, 8 છોડી દીધા, 9 પકડ્યા. એટલે કે મિત્રો, 1 થી શરૂઆત કરવાની છે અને પછી એક એક સંખ્યા છોડતા જવાનું છે. તો આપણને જે પણ કઈ સંખ્યાઓ મળે છે બધી કેવી સંખ્યાઓ હશે મિત્રો? એકી સંખ્યાઓ હશે. હવે વ્યાખ્યા પરથી આપણે જોઈએ કે શું કહે છે કે એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય. તમે એ જુઓ, આ એકમ કહેવાય, આ દશક કહેવાય. એકમના સ્થાન પર શું છે? 1 છે. આ એકમ કહેવાય, આ દશક કહેવાય. તો એકમના સ્થાન પર શું છે? 3 છે. અહીંયા 5, અહીંયા 7, અહીંયા 9, પાછું 1, 3, 5, 7, 9, પાછું 1, 3, રિપીટ થતું જ જાય છે મિત્રો. એટલે કે મિત્રો, આપણે જે કંઈ પણ એકી સંખ્યાઓ જોઈ એ તમામ એકી સંખ્યાઓની અંદર એકમનો અંક શું હોય છે? 1, 3, 5, 7, 9. આપણે યાદ કઈ રીતે રાખવાનું? એકી પરથી 1 યાદ રાખવાનું. તમામ એકી સંખ્યાઓ એટલે કે સૌથી નાનામાં નાની એકી સંખ્યા કઈ છે? 1. એટલે કે એકી સંખ્યાઓ 1 થી શરૂઆત થાય અને પછી એક એક આંકડો છોડતા જઈએ તો તમામ આપણને શું મળી જાય મિત્રો? એકી સંખ્યાઓ. હવે મિત્રો, આ જે પરીક્ષામાં જે પેપર કાઢતા હોય છે ને એ બહુ ચાલાક હોય, બરાબર. એ લોકો એમ નહીં પૂછે કે એકી સંખ્યા એટલે શું. એ શું પૂછશે કે અયુગ્મ સંખ્યા એટલે શું? નીચેનામાંથી કઈ સંખ્યા અયુગ્મ છે, નીચેનામાંથી કઈ સંખ્યા અયુગ્મ નથી? હવે જો મિત્રો તમને ખબર જ ન હોય કે અયુગ્મ સંખ્યા એટલે શું, તો તમે શું કરો? તો મિત્રો, એ પણ ખાસ ખ્યાલ રાખવાનું છે કે એકી સંખ્યાનું બીજું નામ શું છે? અયુગ્મ સંખ્યા. શું નામ છે મિત્રો? અયુગ્મ સંખ્યા. એકી સંખ્યા એટલે અયુગ્મ સંખ્યા. અ પરથી અ યાદ રહી જશે, એકી અને અયુગ્મ. તો મિત્રો, આ હતી આપણી એકી સંખ્યાનો કોન્સેપ્ટ. હવે મિત્રો, તમારે જો તમને જે બીજી એક મોટી સંખ્યા લઈને તમને સમજાવી દઉં. માની લો કે 7325. તો આ કેવી સંખ્યા કહેવાય? તો આપણે ખાલી શું જોવાનું? જો, આ એકમ, આ દશક, આ 100 અને આ 1000. આપણે ખાલી એકમનું સ્થાન જોવાનું. એકમના સ્થાનની અંદર શું આવ્યું? 5. તો તમે એ જો, 1, 3, 5, 7, 9 માંથી શું આવી ગયું? 5 આવી ગયા. તો મિત્રો, આ સંખ્યા કેવી કહેવાશે? આખી એકી સંખ્યા કહેવાશે. ખાલી આપણે એકમનો અંક જોવાનું. એકમના સ્થાનની અંદર 1, 3, 5, 7 કે 9 હોય તો આપેલી સંખ્યા એકી સંખ્યા કહેવાય. તો મિત્રો, તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે 876 એ એકી સંખ્યા છે કે નથી? બરાબર છે. મને હાલ કોમેન્ટ બોક્સમાં જણાવો, હું હાલ જ તમને રિપ્લાય આપું છું. બરાબર છે. ચાલો, હવે બીજું છે બેકી સંખ્યા. તો મિત્રો, જેમ આપણે એકી સંખ્યામાંથી શું યાદ રાખ્યું કે એકી પરથી 1, તો બેકી પરથી શું યાદ રાખવાનું?
2 યાદ રાખવાના, બરાબર છે। તો બેકી પરથી આપણે શું યાદ રાખીશું મિત્રો? 2, બરાબર છે ને? 2 યાદ રાખીશું। તો મિત્રો આપણને ખબર પડી જાય કે બેકી સંખ્યાની શરૂઆત કઈ સંખ્યાથી થશે? 2 થી થશે, બરાબર છે। તો મિત્રો તમે જોઈ શકો છો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાઓને શું કહેવાય છે? બેકી સંખ્યા કહે છે। તો મિત્રો સૌથી નાનામાં નાની એકી સંખ્યા કઈ? તો શું આવશે? 1। એવું પૂછે કે સૌથી નાનામાં નાની બેકી સંખ્યા કઈ? તો શું આવશે? 2। એકી પરથી 1 યાદ રહે, બેકી પરથી 2 યાદ રહે। તો મિત્રો આપણે બેકી સંખ્યાના ઉદાહરણ અહીંયા લખીએ તો 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, બરાબર મિત્રો। આમાં શું કર્યું આપણે શરૂઆત ક્યાંથી કરી? બેકી પરથી 2 યાદ રાખ્યા, 2 થી શરૂઆત કરી અને પછી એક એક સંખ્યા છોડતા જવાનું। 2 ને પકડ્યા, 3 ને છોડી દીધા, 4 ને પકડ્યા, 5 ને છોડી દીધા, 6 ને પકડ્યા, 7 ને છોડી દીધા। એટલે કે મિત્રો એકી સંખ્યાની અંદર 1 થી શરૂઆત થાય અને એક એક સંખ્યા છોડી દેવાની, અને બેકી સંખ્યાની અંદર 2 થી શરૂઆત થાય અને એક એક સંખ્યા છોડી દેવાની। તો જે સંખ્યાઓ આપણને મિત્રો મળે છે એ કેવી સંખ્યાઓ છે? બેકી સંખ્યાઓ છે। હવે મિત્રો જુઓ, અહીંયા 1, 3, 5, 7, 9 બધી એકી સંખ્યા છે, તો અહીંયા 2, 4, 6, 8, 0 આ બધી બેકી સંખ્યાઓ છે। તો મિત્રો તમારે ખાસ ખ્યાલ રાખવાનું છે કે આ 0 છે ને મિત્રો એ એકી સંખ્યા પણ નથી કે બેકી સંખ્યા પણ નથી, બરાબર છે। તો આ તમારે મિત્રો ખાસ ખ્યાલ રાખવાનો છે કે 0 એકી સંખ્યામાં પણ નહીં આવે અને બેકી સંખ્યામાં પણ નહીં આવે। ચાલો હવે આગળ વાત કરીએ તો અહીંયા આપણે ઉદાહરણ લઈને સમજીએ, બરાબર છે। તો ઉદાહરણ લઈએ કે 465, તો આ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? બોલો ચલો। તો મિત્રો 465 જે છે, બરાબર, એની અંદર એકમનો અંક શું છે? 5 છે। તો આપણે 2, 4, 6, 8, 0 માંથી કોઈ છે નથી, તો મિત્રો આ બેકી સંખ્યા કહેવાય નહીં। હવે તમને કોઈ એમ પૂછે કે ભાઈ 500 એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? તો એકમના અંકમાં શું આવી ગયું? 0 આવી ગયું, માટે આ 500 એ કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા કહેવાય। જેમ મિત્રો એકી સંખ્યાને અયુગ્મ સંખ્યા કહેવાય એમ બેકી સંખ્યાને શું કહેવાય છે મિત્રો? યુગ્મ સંખ્યા કહેવાય છે। શું કહેવાય છે મિત્રો? યુગ્મ સંખ્યા। તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે મિત્રો આપણે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વિશે વાત કરીશું। તો મિત્રો જુઓ, જે સંખ્યાને 1 વડે તથા પોતાના વડે નિશેષ ભાગી શકાય પરંતુ બીજી કોઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં, તો આપેલી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે। અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા મિત્રો? કે આપણને જે સંખ્યા આપેલી છે એ સંખ્યાને 1 વડે પણ ભગાતું હોય, પોતાને વડે પણ ભગાતું હોય, પણ બીજી કોઈ સંખ્યા વડે ન ભગાતું હોય તો એ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય મિત્રો? અવિભાજ્ય સંખ્યા કહેવાય। તો મિત્રો આપણે આગળ વાત કરીએ તો આપણે કઈ રીતે આ સમજવાનું છે? તો કોઈ પણ આપણે એક ઉદાહરણ લઈ લઈએ। આપણે લઈ લઈએ માનો કે 7, ઉદાહરણ તરીકે એક લઈએ, 7 ને લઈએ। તો 7 ને 1 વડે ભગાશે તો આપણે ટ્રાય કરીએ તો 1, 7, 7, 7 ને 7 જાય તો 0, એટલે કે 7 ને 1 વડે ભાગી શકાય। ચલો હવે પોતાના વડે ભાગવાનું છે, એટલે કે 7 ને 7 વડે જ ભાગવાનું છે, તો ભાગી શકાશે? જોઈએ તો ભાગી શકાય। 7 એકા 7, એટલે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય મિત્રો? જે સંખ્યાને 1 વડે પણ ભગાય અને પોતાના વડે, એટલે 7 હોય તો 7 વડે, 11 હોય તો 11 વડે, એટલે કે પોતાના વડે પણ ભાગી શકાય, પણ બીજી કોઈ સંખ્યા વડે ન ભાગી શકાતું હોય તો એને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય। તો મિત્રો 7 ને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય? 7 કોઈ ઘડિયામાં આવે? 1 અને 7 સિવાય આવે છે? કોઈકની પાસે એવા ઘડિયા આવડતા હોય કે જેની અંદર આવતા હોય, કોમેન્ટ બોક્સમાં જણાવો। આવે છે? નથી આવતા ને? તો મિત્રો 7 ને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતું નથી, માટે 7 એ કેવી સંખ્યા થશે? અવિભાજ્ય સંખ્યા થશે। તો મિત્રો હવે આપણે વિચારવાનું એ રહ્યું
કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? કોમેન્ટ બોક્સમાં જેને આવડતું હોય જલ્દી કોમેન્ટ કરો. ચાલો જુઓ મિત્રો, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા હું તમને કહીશ, તમે અચરજ પામશો. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે 2. કેમ 2 મિત્રો? કારણ કે જો 2 ને 1 વડે ભગાય, 1 2 2, 2 ને 2 વડે પણ ભગાય, 2 એકા 2, પણ 2 તો બીજી કોઈ ઘડિયાની અંદર આવતા જ નથી. આવે છે બીજા કોઈ ઘડિયાની અંદર 2? નથી આવતા ને. માટે 2 એક એવી સંખ્યા કહેવાશે મિત્રો, અવિભાજ્ય સંખ્યા કહેવાશે. એવી જ રીતે 3 બરાબર છે, પછી 5, પછી 7 બરાબર, પછી 9 આવશે. જુઓ મિત્રો 9 નહીં આવે. કઈ રીતે નહીં આવે? 9 ને 1 9 9, 1 વડે ભગાયું. ચાલો હવે 9 ને 9 વડે પણ ભગાશે, 9 એકા 9, પણ 9 બીજે કોઈ ઘડિયાની અંદર આવે છે? તો કે હા આવે છે. 3 તારી 9. એટલા માટે 9 ને બીજી કોઈ સંખ્યા વડે પણ ભાગી શકાયું હોવાથી 9 એ અવિભાજ્ય સંખ્યા કહેવાશે નહીં. તો અહીંયા શું આવી જશે મિત્રો? આગળ 11 13 17 19 23 એમ અનંત સુધી આગળ ચાલશે. તો મિત્રો આ બધી જે સંખ્યાઓ છે એ કેવી સંખ્યા કહેવાશે? અવિભાજ્ય સંખ્યા. તો મિત્રો તમારે શું યાદ રાખવાનું છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 2. સૌથી નાની બેકી સંખ્યા કઈ? તો કે 2. સૌથી નાની એકી સંખ્યા કઈ? 1. ચાલો 0 એ કેવી સંખ્યા છે? તો એકી પણ નથી, બેકી પણ નથી, વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય પણ નથી. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો આગળ વાત કરીએ. હવે વિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા જેમ એકી સંખ્યાનું ઉલટું બેકી સંખ્યા થાય છે, એવી જ રીતે વિભાજ્ય સંખ્યાનું ઉલટું એટલે કે પૂરક શું થશે? અવિભાજ્ય સંખ્યા એટલે વિભાજ્ય સંખ્યા થશે. જેમ કે જુઓ, 1 ને છોડ્યો તો 2 અહીંયા આવી ગયા બરાબર છે, અહીંયા 3 ને છોડ્યા તો 3 અહીંયા આવી ગયા, એકબીજાના પૂરક છે. એવી રીતે અવિભાજ્ય અને વિભાજ્ય પણ એકબીજાના કેવા છે મિત્રો? પૂરક છે. જો નાનામાં નાની સંખ્યા જે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. તો હવે મિત્રો વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું કહે છે? કે જે સંખ્યાને 1 વડે તથા પોતાના વડે તથા બીજી કોઈ સંખ્યા વડે પણ ભાગી શકાતું હોય, પણ કેવું? નિશેષ એટલે કે શેષ ના વધે એવી રીતે ભાગી શકાતું હોય, તો તેવી સંખ્યાને મિત્રો વિભાજ્ય સંખ્યા કહે છે. તો વિભાજ્ય સંખ્યાની વાત કરીએ મિત્રો, તો આપણે કોઈ ઉદાહરણ હું તમને લઈને સમજાવું. ચાલો ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ 8. તો મિત્રો 8 ને 1 વડે પણ ભગાશે, 1 8 8 બરાબર છે. 8 ને 8 વડે પણ ભગાશે, 8 એકા 8, 8 માંથી 8 જાય તો 0 બરાબર છે. હવે 8 ને 2 વડે પણ ભગાય, 2 4 8. 8 ને 4 વડે પણ ભગાય, 4 દુ 8 બરાબર છે. એટલે કે 8 એવી સંખ્યા છે મિત્રો કે જ્યાં 8 ને 1 વડે તો ભગાય છે, પોતાના વડે પણ ભગાય છે અને બીજી કોઈ સંખ્યા વડે પણ ભાગી શકાય છે. માટે 8 એક એવી સંખ્યા થશે, વિભાજ્ય સંખ્યા થશે. તો મિત્રો આપણે વિભાજ્ય સંખ્યાના ઉદાહરણો લખી લઈએ. તો મિત્રો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ બનશે? જુઓ 2 તો અવિભાજ્ય છે, 3 પણ અવિભાજ્ય છે. તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ આવશે મિત્રો? તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા આવશે 4. કેમ? તો 1 4 4, 4 એકા 4 અને 2 દુ 4. એટલા માટે 4 એક એવી સંખ્યા થશે મિત્રો, વિભાજ્ય સંખ્યા થશે. પછી આવશે 6 8 9 10 12 14 15, પછી આવશે 16, એક સેકન્ડ, પછી આવશે 16, પછી 17 નહીં આવે, 18 19 નહીં આવે, 20 21 આવશે, 22 આવશે, 23 નહીં આવે, 24 આવશે, 25 આવશે, 26 આવશે, 27 આવશે, 28 આવશે. એવી રીતે મિત્રો ચાલે જશે. તો આ બધી જે સંખ્યાઓ લખી મિત્રો એ કેવી સંખ્યાઓ છે? વિભાજ્ય સંખ્યાઓ છે. તો મિત્રો હું થોડીક વાર માટે સાઈડમાં ખસી જાઉં છું, તમે એક વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લો બરાબર છે. તો હવે મિત્રો આપણે અહીંયા એ વિચારવાનું છે કે સૌથી નાનામાં નાની એકી સંખ્યા કઈ છે? તો 1 છે. સૌથી નાનામાં નાની બેકી સંખ્યા કઈ છે? તો 2 છે. સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2 છે. અને સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4 છે. તો એક વસ્તુ વિચારો મિત્રો કે જે
વિભાજ્ય કે અવિભાજ્ય બંનેની અંદર એક તો છે જ નહીં, બરાબર છે। એટલા માટે મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ એક જે છે એક એ કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે। કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા। કેમ કે એક છે એ નથી તો અવિભાજ્ય સંખ્યામાં ગણાતો, નથી તો વિભાજ્ય સંખ્યામાં ગણાતો, એટલા માટે એકને કેવી સંખ્યા કહેવાય છે મિત્રો? વિશિષ્ટ સંખ્યા કહેવાય છે, બરાબર છે। તો આ તમે ખાસ ધ્યાન રાખજો। હવે અમુક તમને હું ટ્રિકી ક્વેશ્ચન કરું છું, એ તમે મને કહેજો કે આમાં શું આવશે। જુઓ, હવે તમને કોઈ એવું ક્વેશ્ચન પૂછે કે કઈ સંખ્યા એવી છે જે બેકી સંખ્યા છે પણ વિભાજ્ય સંખ્યા નથી? કઈ સંખ્યા એવી છે જે બેકી સંખ્યા તો છે પણ વિભાજ્ય સંખ્યા નથી? તો મિત્રો તમે અહીંયા જુઓ કે બેકી સંખ્યા છે એટલે કે જો આ 2 છે એ વિભાજ્ય સંખ્યા તો છે, સોરી 2 બેકી સંખ્યા તો છે પણ વિભાજ્ય નથી। કેમ? કારણ કે વિભાજ્ય તો 4 થી શરૂ થાય છે, ખ્યાલ આવ્યો? અથવા તો કોઈ એવો પણ પ્રશ્ન પૂછે કે કઈ સંખ્યા એવી છે જે વિભાજ્ય તો છે પણ બેકી સંખ્યા નથી? તો તમે અહીંયા જોઈ શકો છો કે 9 છે એ વિભાજ્ય સંખ્યા તો છે પણ બેકી સંખ્યા છે નહીં। અહીંયા ક્યાંય 9 દેખાતા નથી। તો આવા તમને કોઈ ટ્રિકી ક્વેશ્ચન પણ મિત્રો પૂછાઈ શકે છે, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તમે ફક્ત આટલો કોન્સેપ્ટ યાદ રાખી લેશો કે એકી સંખ્યા 1 થી શરૂ થાય પછી એક એક છોડી દઈએ તો એકી સંખ્યાઓ, એકી સંખ્યાને અયુગ્મ સંખ્યા કહેવાય। બેકી સંખ્યા 2 થી શરૂ થાય પછી એક એક છોડી દેવાના એટલે બધી બેકી સંખ્યાઓ મળી જાય। બેકી સંખ્યા એટલે યુગ્મ સંખ્યા। અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે આપેલી સંખ્યાનો એક વડે તથા પોતાના વડે અથવા તો બીજી કોઈ સંખ્યા વડે ભાગી ન શકાતું હોય, બરાબર? કહેવાનો મતલબ કે આપેલી સંખ્યાને એક વડે ભાગી શકાય અથવા તો પોતાના વડે પણ ભાગી શકાય, પણ બીજી કોઈ સંખ્યા વડે ન ભાગી શકાતું હોય તો અવિભાજ્ય સંખ્યા। અને આપેલી સંખ્યાને એક વડે ભાગી શકાય, પોતાના વડે ભાગી શકાય અને બીજી કોઈ સંખ્યા વડે પણ ભાગી શકાતું હોય તો કઈ સંખ્યા આવશે મિત્રો? વિભાજ્ય સંખ્યા આવશે। તો આ કોન્સેપ્ટ ખાસ મગજની અંદર ક્લિયર કરી લેજો મિત્રો। આ કોન્સેપ્ટ છોકરાઓ ગ્રેજ્યુએટ થઈ જાય ત્યાં પછી પણ એમને આ મગજની અંદર ક્લિયર થતું નથી। ચાલો મિત્રો, તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો। ગમે હોય તો લાઇક કરજો, બરાબર છે? તમે જોઈ શકો છો કે આ કેટલી ગરમી પડે છે, તમારા માટે ખૂબ મહેનત કરીને વિડીયો બનાવતા હોઈએ છીએ મિત્રો। તો એક લાઇક આપી દેજો, કોમેન્ટ કરજો અને તમારા જેવા તમારા મિત્રોને શેર કરજો। તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત।